સુરતના લીંબાયતમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 3 લોકો દાઝી ગયા। ઘટના આજે વહેલી સવારે બની, જ્યારે મહારાણા પ્રતાપ ચોકમાં આવેલી સોસાયટીમાં ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સમયે ધડાકો થયો। ત્યારબાદ બાજુમાં રાખેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગી અને બ્લાસ્ટ થયો। ધડાકાના કારણે દિવાલ અને દરવાજો તૂટી ગયો। આગ લાગતા ઇમારતમાં રહેતા લોકો ફસાઈ ગયા। બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। બીજા માળની ગેલેરીમાં ફસાયેલા 4 લોકોનું રેસ્ક્યુ કરાયું। જો કે એક મહિલા અને બાળક સહિત 3 લોકો દાઝી જતા તેમને હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી। બ્લાસ્ટ થયો હતો। ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરતા સમયે બ્લાસ્ટ થયો અને બાદમાં ગેસ સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો, જેમાં 3 વ્યક્તિ દાઝી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। જે આખી ઘટના બની, ધડાકાના કારણે દિવાલ અને દરવાજો પણ તૂટી ગયો। ઇમારતમાં રહેતા લોકો ફસાઈ ચૂક્યા હતા। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। બીજા માળની ગેલેરીમાં ફસાયેલા 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું। એક મહિલા અને બાળક સહિત 3 લોકો દાઝી ગયા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે। બ્લાસ્ટની આ ઘટના બનવા પામી હતી। સુરતના લીંબાયતની ઘટના છે। ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેમાં 3 લોકો દાઝી ગયા। વહેલી સવારની આ ઘટના છે। મહારાણા પ્રતાપ ચોકમાં આવેલી આ સોસાયટી, જ્યાં ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ સમય પહેલા ધડાકો થયો અને બાદમાં બાજુમાં રાખેલા ગેસના સિલિન્ડરમાં આગ લાગી, બ્લાસ્ટ થયો। દિવાલ અને દરવાજો ધડાકાભેર તૂટી ગયા દ્રશ્યોમાં જોઈ શકાય છે। બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી। જે ફસાયેલા લોકો હતા 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। 3 લોકો જે ઘાયલ થયા એમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, ક્યારે કઈ રીતે આ ઘટના બનવા પામી, શું છે લોકોની હાલત? જી બિલકુલ, વહેલી સવારની ઘટના છે અને લીંબાયત વિસ્તારમાં મહારાણા પ્રતાપ ચોક આવ્યું છે અને ત્યાં મહારાણા પ્રતાપ ચોકની સોસાયટીમાં આ ઘટના બનવા પામી હતી। ત્યારે જે બાઇક ચાર્જિંગ માટે મૂકવામાં આવ્યો હતું તેમાં સ્પાર્ક થયો તો આગ લાગી હતી અને એની બાજુમાં રહેલા જે સિલિન્ડર હતા તેમાં આગ પ્રસરી હતી અને ત્યારબાદ એ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટ એટલો મોટો હતો કે સામેની સોસાયટીમાં આવેલા જે ઘરના દરવાજા, કાચના દરવાજા હતા એ પણ તૂટી ગયા હતા। સમગ્ર ઘટનાની જાણકારી છે ફાયર વિભાગને આપવામાં આવતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ધોરણે કામગીરી આરંભી હતી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે 4 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જેઓ ટેરેસના ભાગ ઉપર હતા, તેમને રેસ્ક્યુ કરીને સારવાર। બીજી તરફ આગની ઘટના ઘટી હતી ત્યારે દાદરથી એક મહિલા છે એ ઉતરવાનો પ્રયાસ કરી રહી હતી, ત્યારે એ આગમાં ગંભીર રીતે દાઝી હતી, ત્યારે તેને સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। આમ વહેલી સવારે જે પ્રમાણે સિલિન્ડર બ્લાસ્ટ થયો। જી ધનરાજ, આભાર આપનો તમામ માહિતી બદલ।